વેલકમ બેક. વડોદરાના અર્બન હેલ્થ સેન્ટરમાં Z24 કલાકનું રિયાલિટી ચેક. કોર્પોરેશનની નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરવામાં આવી. અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબ સમયસર આવતા હોવાનું દર્દીઓનું નિવેદન છે. સમયસર સારવાર મળે, દવાઓ મળે છે, દર્દીઓનું આ કહેવું છે. ચોમાસામાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં ડેન્ગ્યુના 139, ચિકનગુનિયાના 53 કેસ નોંધાયા છે, તો મેલેરિયાના 44, ટાઇફોઇડના 36, કોલેરાના 17 કેસ નોંધાયા છે, તો ઝાડા ઉલટીના 6,948 દર્દીઓ નોંધાયા છે. અગાઉ રોજ 40 દર્દીઓ આવતા હતા, જે વધીને 65 થઈ ગયા છે. મને તાવ ને મલેરિયા જેવું થાય છે, એટલે તાવ ચડે છે ને સાંજને ટાઈમે. એટલે કેટલા વાગ્યાના બેઠા છો? હમણાં 10-15 મિનિટ થઈ ગઈ. ડૉક્ટર શું સમયસર આવી ગયા? ડૉક્ટર આવી ગયા છે, એટલે ચાલુ છે દર્દીઓને તપાસવાનું ચાલુ છે. બીપી માટે બીપી રેગ્યુલર આવશો? ગોરિયલી રેગ્યુલર આવશો? હા તો ડૉક્ટર સમયસર આવે છે આવે છે. કે પછી લેટ આવે છે? ના આવે છે, કેવી સારવાર મળે છે? સારી કરે છે, પ્રોપર મળે છે સારી. હા શેના માટે આવ્યા છો? શરદી ખાંસી તાવ. પહેલી વાર આવ્યા છો? ના, બીજી 2-3 વાર તો કેવું સમયસર ડૉક્ટર આવે છે? આવે છે. સારવાર સમયસર મળે છે કે નહીં? મળે છે ને. ચોમાસા દરમિયાન વડોદરામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેના કારણે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓ જે છે તેમની ભીડ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે સવારમાં અહીંયા જે દર્દીઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે પોતાના સારવાર માટે. જે સામાન્ય દિવસોમાં જે દર્દીઓની સંખ્યા હોય છે તેના કરતાં વધારે સંખ્યા આજે જોવા મળી રહી છે. જે રીતના આ તમામ દર્દીઓ તેમનો નંબર આવે તે માટે અહીંયા વેઇટિંગમાં બેઠા છે. જો વાત કરવામાં આવે તો વડોદરામાં ડેન્ગ્યુના 139, ચિકનગુનિયાના 53, મલેરિયાના 44, વાયરલના 11, થાઇફોઇડના 36, સાથે જ કોલેરાના 17 અને જે ડાયરિયલ ડિસીઝ છે તે 6,948 જેટલા દર્દીઓ અત્યાર સુધી નોંધાયા છે 1 જાન્યુઆરીથી લઈને 31 જુલાઈ સુધીમાં. અને અત્યારે આપ જોઈ શકો છો કે નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટરના જે મેડિકલ ઓફિસર છે તેઓ અહીંયા બેઠા છે કે જે દર્દીઓની સારવાર અત્યારે કરી રહ્યા છે. તેઓ સમયસર પોતાના સમય પર અહીંયા નોકરી પર આવી ગયા છે ને સમયસર આવીને જે ઓપીડી છે તે શરૂ કરી દીધી છે ને અત્યારે તમામ જે દર્દીઓ છે તેને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જે મેડમ છે તેમને પૂછીશું કે તેઓ કેટલા વાગે આવે છે. મેડમ, કેટલા વાગે તમે નોકરી પર આવો છો? 9 વાગે. 9 વાગે આવી જાઓ છો? અહીંયા ડ્યુટી છે તમારી કે પછી ફતેપુરાના સ્ટાફ છું. એટલે અહીંયા તમને ચાર્જ આપ્યો છે? હા, હમણાં ફતેપુરા અને આપને નવી ધરતી સાથે બેસે છે. અમારું સેન્ટર બંધ છે એના કારણે. તો કેટલા વાગે ઓપન કેટલા વાગે થાય છે? 9 વાગે. 9 થી 1. અને દર્દીઓ માટે શું સુવિધા છે અહીંયા? આપણે દર્દીઓને ઓપીડી જોઈએ છે, જે ફીવર છે, ઝાડા વોમિટિંગના જે કેસીસ આવતા હોય એમને જોઈએ છે. આપણે ડાયાબિટીસ, હાઇપરટેન્શનના કેસીસ હોય છે એમને જોઈએ છે. એમનું બીપી છે, આરબીએસ છે, એ બધા કેસીસ અહીંના આપણે લેબની અંદર એમના રિપોર્ટ કઢાવીએ છીએ. હમણાં જેમ કે મલેરિયાનો, કોલેરાનો આઉટબ્રેક હોય છે, તો આપણે એવું લાગે સસ્પેક્ટેડ કેસીસ હોય તો એમને આપણે રિફર પણ કરીએ છીએ અને મલેરિયાના ટેસ્ટ પણ કરાવડાવીએ છીએ. દવાઓ મળી જાય છે પ્રોપર? હા, બધી દવાઓ મળી જાય છે. શું કહેશો, ચોમાસાની સિઝન છે, રોગચાળામાં કેટલો વધારો થયો છે? રોગચાળામાં અત્યારે સૌથી વધારે કેસીસ ઝાડા વોમિટિંગના આવે છે અને ફીવરના આવે છે. દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે? હા, થયો છે. ઘણો વધારે થયો છે પહેલાં કરતાં. ઓન એન એવરેજ જોઈએ તો કેટલા દર્દીઓ પહેલાં આવતા હતા અત્યારે કેટલા આવે છે? પહેલાં 40 to 45 આવતા હતા. હવે હમણાં 60 to 70 તો થયા છે, ડેલીના થાય શું છે. નામ છે આપનું મેડમ? ડૉક્ટર ઉર્વશી માછી. જે રીતના મેડિકલ ઓફિસર છે જેમની સાથે વાત કરી, તેઓ 9 વાગે પોતાના ડ્યુટી પર આવી ગયા છે ને અત્યારે તમામ દર્દીઓને તપાસી રહ્યા છે. દર્દીઓ સાથે પણ આપણે વાત કરી, તેમને પણ કીધું કે અહીંયા મેડિકલ ઓફિસર જે છે તે સમયસર પોતાના કામ પર આવી જાય છે, સમયસર તેમને ઓપીડીમાં ચકાસે છે, તેમને દવા પણ અહીંયા મળી જાય છે. એટલે Z24 કલાકની રિયાલિટી તપાસમાં વડોદરા કોર્પોરેશનનું નવી ધરતી જે હેલ્થ સેન્ટર છે તે વ્યવસ્થિત રીતે ચાલતું હોય તેવું સામે આવ્યું છે. સાથે જ અહીંયા પ્રોપર દર્દીઓને દવા ટ્રીટમેન્ટ પણ મળતી હોય તેવું સામે આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક દર્દીઓ આ હેલ્થ સેન્ટરની સુવિધાથી ખુશ જણાયા હોય તેવું અમારી રિયાલિટી તપાસમાં સામે આવ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા.